નટા જટાની જાત્રા વાર્તા। અમારા ગામનો નટો અને જટો બંને પાકા ભાઈબંધ ગામના પાદર નદીના કાંઠે આવેલા ઠાકર મંદિરની બહાર ઓરડીમાં બે પડ્યા રહે। મંદિરનું ચોગાન વાળી નાખે, યાત્રીઓના ઠામડા ઉટકી નાખે, દૂર વાવથી પાણી ભરી આવે, ઠાકોરજીની થાય એટલી સેવા કરે। મંદિરના ચોગાનમાંથી ભાગ્યે જ બહાર જાય। નવરા થાય ત્યારે ઘણીવાર અવળા સવળા પોતાના વાહને ટેકો દઈ બે જણા આંબલીના ઓટે બેસી રહે। વાત કરવામાં અગવડતા પડે છતાં વાંતો કરે અવળા મોઢે, એકલા એકલા બોલતા હોય એવું લાગે। બંને તાડ જેવા લાંબા, એટલા જ ખડતલ અને કસાયેલા। ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને, પ્રવાસમાં ધર્મ ભળે તો યાત્રા બની જાય, ઉજાગરામાં જ્ઞાન ભળે તો જાગરણ બને। પરંતુ આમને તો પ્રસાદ જ ભોજન તરીકે રોજ આરોગવાનો હોવાથી ખાઈ ખાઈને કણખૂટ જેવા કાન થઈ ગયેલા। હુતાસણી પર શરત લગાડવામાં નટો અને જટો કોઈને પહોંચવા ન દે। ગામ માખાની ગમે તે હુતાસણીએ દોડીને ટપી જતા નારિયેળના એક ઘાહે આખું પુરાણું પીપળાનું ઝાડ વટાવી દે। એ બે જણા થઈ બશેર કપાસિયા ખાઈ જતા, થળિયા સોથી એક શેર ખજૂર ખાઈ જતા અને જમણવારમાં તો આડો આંખ વાળી દેતા। ઠાકોર સાહેબે ગામ જમાડ્યું ત્યારે બંને ધરાઈને જમેલા। એ બે ક્યારે કહેતા, જમવા બેસાડો એટલે 9 લાડવા દાળ વગર આરોગીએ અને 10મા લાડવે દાળનો સબડકો લેતા। આખા પંથકમાં નટા જટાની કાંધે રાડ હતી। આ કારણે બે પ્રખ્યાત પણ એટલા જ થયા હતા અને આ ખ્યાતિ એમના સુખમાં આડી ખીલી બનીને ઊભી હતી। એમની ખાવાની વાતો સાંભળીને આખા પંથકમાં કોઈ નટા જટાને દીકરી આપવા તૈયાર નહોતું થતું, એટલે બે વાંઢા રહી ગયેલા। 40 વર્ષ માથેથી હલગોટિયા ખાઈ ગયા ત્યાં સુધી બેયને આશા હતી કોકને દયા આવશે, કોક કન્યાવાળાને પ્રભુ સદબુદ્ધિ આપશે। અમે બેયને આશા હતી, પણ 42 વટ્યા પછી મોડી રાત્રે દીવો ઓલવાય નહીં પણ ઝાંખો પડે એમ એમની આશામાં ઓટ આવી ગયેલી। માથે વાળ રાખવાના બદલે બંને મુંડન કરાવતા જીવલો પણ રાડ નાખી જતો। અસ્ત્રાની ધાર બૂઢી થઈ જતી ત્યારે બેના વાળ માંડ માંડ મારક દેતા। જીવલો બળબડ્યા કરતો કે આના કરતાં પાડા મૂંડવા સારા, પણ ના નહોતો પાડી શકતો। એકવાર ના પાડી ત્યારે જટાએ જીવલાને ખાલી ફૂલડી ફેર્યો। એના ચક્કરમાં જીવલાને ત્રીજે દી ઉતર્યો। નટાએ માત્ર મસ્કરીમાં જીવલાને ધબ્બો માર્યો તોય જીવલાને ઝાડા થઈ ગયેલા। માથે મુંડન કરાવી બંને નાના તળાવમાં માથાની બળતરામાંથી મુક્તિ મેળવવા 3-4 કલાક પડ્યા રહેતા। થોડા દિવસ થાય ત્યાં ભેખડ માથે ખરોડી ઉગી હોય એવા કાબર ચિત્રા વાળ બેના માથામાંથી બહાર માથા કાઢીને મંડતા મોડ થવાલા। કાળા શીશમ જેવા બેના શરીર નાયા પછી વધુ કાળપ પકડતા। બે દાંત કાઢે ત્યારે માત્ર ધોળા દાંત દેખાતા। એકવાર નટો અને જટો બંને જણા ઓરડામાં સૂતા હતા। એમાં કોક ચોરને કમત સૂજી તે ઓરડામાં ચોરી કરવા માટે દાખલ થયો। બારણું ખુલ્લું જ હતું। નટા જટાને કાંઈ સાચવવાની ચિંતા નહોતી। અંધારામાં ફંફોસતા ચોરને હાથ જટાના શરીર માથે પડ્યો, કંઈક મળી આવશે એ આશાએ ચોર મંડ્યો હાથ ફેરવવા। એમાં જટો જાગી ગયો, કોક હાથ ફેરવે છે। પોતાને જટાને ખબર પડી, જટો ખુશ થઈ ગયો। હરખના આંસુડા આંખમાંથી આવી ગયા। એ એટલું તો માંડ બોલી શક્યો, નટા મને કોક હાથ ફેરવે છે। નટો કહે, એમ? તને ફેરવી લે એટલે કહેજે મને ફેરવે। ચોર બંનેનો સંવાદ સાંભળી તરત જ બહાર નીકળી ગયો અને પસ્તાવાનો પાર ન રહ્યો। તેને થયું, લૂંટાવાની બીક તો સઘરો કરનારને હોય ને, આવા ફટક દેવાળિયાઓને શું નટો અને જટો એક દી વાતોએ વળગ્યા।
નટાએ કીધું, હવે સંસારમાં પડવાના વર્તા સંકેલી લઈ ભક્તિનો માર્ગ વળીએ તો સારું છે. જટો કહે, સાચી વાત છે. જેમાંય કાંઈ સાર નથી એ સંસાર માંડીને પણ શું કરવો? એના કરતાં હવે જીવતા મુવા 4 ધામની યાત્રા કરીને કાયાનું કલ્યાણ કરીએ. બંને જણ દ્વારકાની યાત્રાએ જવા તૈયાર થયા. ગામે વિદાય આપી, પણ કદીએ ગામ છોડીને નહીં ગયેલા. નટો જટો પણ ગામને પાદરે વિદાય લેવા મન ભરીને રોયા અને સૌને રામ રામ કરી ચાલી નીકળ્યા. સવારથી થાક્યા વગરના બંને ચાલતા કરતા હતા. સાંજ પડતા પડતા તો ઘણો પંથ 2 જણાએ કાપી નાખ્યો હતો. રાત્રે એક ગામમાં આવી ચડ્યા. ક્યાંક એમના ઉતારા ભોજનની જોગવાઈ થઈ નહીં. બંનેનો તો દેખાવ જોઈ માણસો હિંમત કરવાનું માંડી વાળતા. એમાં એક ડોશીમાને દયા આવી. બેને ઘેર લઈ આવ્યા. માડી હતા દયાળુ તો ડુંગળી બટાકાનું શાક તપેલી ભરીને બનાવ્યું. બપોરની છાશ તો દોણામાં હતી, પણ લોટ નહોતો. માડી કહે, કાકા હું તમને રોટલો ઘડીને ખવડાવું, પણ ડબ્બામાં લોટ નથી. તમે જો હિંમત કરીને બાજરો દળી નાખો તો મને રાંધવાની આળસ નહીં. નહીતર પછી આડોશ પાડોશમાં કોઈના ઘરેથી લોટ લઈ આવું. જટો કહે, અરે માડી તમારું તો શું કહો છો? આડોશી પાડોશીના દળી દઈએ. નટો કહે, આટલું સાટું કોઈના ઘરે માંગવા જવાતું હશે? લાવો બાજરો. આ ઠીક થયું. હજી થ્યાક્યા નથી એટલે દરણું દળવાથી ઊંઘ પણ સારી આવશે. માજીએ બાજરો આપ્યો. બંને ઘંટીની સામસામી બાજુએ ગોઠવાણા. દેરાણી જેઠાણી ગોઠવાય એમ ગોઠવાઈ ગયા. બાઈ માણા દૈણું દળે એને મરદ દૈણું દળે એમાં ઘણો ફેર. નટા જટાએ ઘંટીને 3 આંટા ધીરેથી ફેરવી. પછી જે ચગાવી તે એવી ફેરવી કે 2 દોરા પાણો ઉતરી નાખ્યો. ઘંટીમાંથી જાણે તણખા જર્યા. બંને જણ મુઠ્ઠી દે તો પણ અડધા કલાક સુધી ફર્યા કરે એવી ઘંટી ફેરવી. નટાને એમ થયું કે દૈણું દળાઈ ગયું છે, એટલે જટાને પૂછ્યું, અલા જો તો ખરો, હવે કેટલું બાકી રહ્યું? જટો કહે, અલા બાજરો ઓરે એને ખબર હોય કે મને તું કહે છે કે કેટલું બાકી રહ્યું? નટો કહે, તું નથી ઓળતો? જટો કહે, તું નથી ઓળતો? નટો કહે, અરે પણ તારે ઓરવો જોઈએ ને. જટો કહે, મને એમ કે તું ઓરીશ. 2 જણા ઘંટી ફેરવે ગયા. બાજરો 2માંથી એકેય ન ઓર્યો. છેવટે ડોશીમાએ ખીચડી રાંધી અને 3 રોટલા વગર શાક અને ખીચડી ખાઈને સૂઈ ગયા. ડોશીમાએ સવારે જોયું તો ઘંટીના 2 પડ ઘસાઈ ગયેલા. લોટને બદલે ઝીણી રેત ફરતી પડી. માજીએ ખીજાઈને 2ને ઘરમાંથી કાઢી મૂક્યા. જટો કહે, નટા ભાગ્યમાં જ નથી જોયું ને, મહેનત કરી તો સરવાળે અડધા ભૂખ્યા સૂતા. અબ જસ મળ્યો. નટો નિશાસો નાખીને કહે, જટા આપણે ક્યાં ધોખો કરવો? આ માણસ માત્ર પૈસો રળવા, મોટાઈ મેળવવા, આબરૂ બાંધવા જીવતરની ખાલી ઘંટી આખો જન્મારો ફેરવ્યા કરે છે. છેવટે ઘોડીને થાક્યા પછી ખબર પડે કે આ દોડધામમાં જીવતર જીવવાનું જ રહી ગયું. આપણે જેમ દૈણું ઓરવાનું રહી ગયું એમ. જટો કહે, નટા તને આ સંત મહાત્મા જેવી સમજણ ક્યાંથી આવી? નટો કહે, મેં અમરદાસ બાપુની કથા સાંભળી ત્યારથી મારામાં ફેર મંડ્યો છે પડવા. જટો કહે, મારે સાંભળવી હતી, પણ મેં માનવના ઠામ વાસણ ઉટકવામાંથી જ હું નવરો ન થયો. 2 પાછા મંડ્યા હાલવા. વળી સાંજ પડી પાછા એક નવા ગામે આવી પહોંચ્યા. ગ્રામની પ્રતિષ્ઠા ચાવડા પરિવારને ત્યાં તેમના માતૃશ્રી કંકુમાનું શ્રાદ્ધ હતું. 10,000 માણસ જમવાનું હતું. નટો જટો જમણવારના મંડપ પાસેથી નીકળ્યા ત્યાં વિનોદભાઈએ કહ્યું, અરે ભાઈઓ જમતા જાઓ. વિનોદભાઈનો સ્વભાવ દયાળુ. એમને બંનેને પ્રેમથી બેસાડી ખૂબ જમાડ્યા.
નટા જટાએ આગલી રાતનું વટક વાળી દીધું. બે જમ્યા. ઉપરથી બંનેને વિનોદભાઈએ દક્ષિણા આપી અને વધેલી રસોઈ પણ સાથે લઈ જવા જણાવ્યું. નટો જટો કહે, અમે જાત્રાળુ છીએ, અમારી પાસે કાંઈ વાસણ નથી. મૂળજીભાઈ કહે, મૂંઝાઓમાં આ નાના માટલામાં લાડવા ભરી લ્યો અને લઈ જાઓ હારે. નટા જટાનો હરખનો પાર ના રહ્યો. બંને માટલામાં લાડવા ભર્યા અને આગળ ચાલી નીકળ્યા. બે જણા વસ્થળની જગ્યામાં એક ઉરડીમાં રોકાયા. બંને ખૂબ ખાધું હોવા છતાં બેનું ધ્યાન લાડવા ભરેલા માટલામાં હતું. ઊંડે ઊંડે બેને એમ હતું કે નાઈને હું સૂઈ જાઉં અને બીજો લાડવા ખાવા માંડે તો. છેવટે નટો બોલ્યો. નટો જટા કરતા હોશિયાર ખરો. કોકને વાળમાં નાખવો હોય તો નાખી દે એવોય ખરો. જટો સાવ સીધો, ભોળો, સીધી લીટીએ હાલવાવાળો, આંટી ઘૂંટી વગરનો. એણે નટાની વાત ધ્યાનથી સાંભળી. નટો કહે, જો આપણે એક તો મોડું ભાણું પાડ્યું છે, અત્યારે અમથી ભૂખ નથી.